ગુડ મોર્નિંગ. બરાબર, લાસ્ટ લેક્ચરમાં છે તે આપણે છેલ્લો ટોપિક જોયો હતો બળ પ્રણોદિત દોલનો અને અનુનાદ વિશે વાત કરેલી હતી. બરાબર, અને એ લાસ્ટ ટોપિક હતો. આજના લેક્ચરમાં છે એ આપણે અનુનાદ વિશે થોડીક એવી નાની એવી થિયરી છે જે બાકી છે એ થોડીક જોઈ લેશું. ખૂબ નાની છે અને કોઈ સૂત્ર આવતા નથી અને સ્વાધ્યાયના 3 દાખલા બાકી છે. બરાબર, એ દાખલા આપણે કમ્પ્લીટ કરી લઈએ એટલે આપણું આ ચેપ્ટર ટેક્સ્ટ બુકમાંથી પૂરું થશે. બરાબર છે, ચાલો સ્ટાર્ટ કરીએ. તો અનુનાદમાં આપણે વાત કરેલી હતી કે અનુનાદ એટલે થાય શું? તો અનુનાદ એટલે કે બાહ્ય આવૃત્તિ જ્યારે તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય એ સમયે મહત્તમ ખૂબ જ મોટા દોલન થાય એટલે કે કંપુ વિસ્તાર મહત્તમ થાય. આ ઘટનાને અનુનાદ કહેવાય. બરાબર, આ ઘટનાને શું કહેવાય? અનુનાદ કહેવાય અથવા તો એને રેઝોનન્સ કહેવાય. હવે રેઝોનન્સનું પાછળ તમારી ટેક્સ્ટ બુકમાં છે તો આપણી ટેક્સ્ટ બુકમાં, તમારી મારી પણ છે, એટલે આપણી ટેક્સ્ટ બુકમાં છે એક ખૂબ સરસ એવું એક એક્ઝામ્પલ આપેલું છે કે અનુનાદને સમજાવવું કઈ રીતે. તો જો એ ઉદાહરણ આપણે સમજીએ છીએ કે ધારો કે એક તાર જેવું કંઈક લઈ લીધું. બરાબર, આ એક તાર આપેલો છે આપણે. હવે તાર લાગે છે. એ તાર સાથે દોરી વડે થોડાક બોલ જોડેલા છે. શું જોડેલું છે? થોડાક વર્તુળાકાર આકારના બોલ આપણે જોડેલા છે. 5 બોલ જોડેલા છે. આ પહેલો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો અને આ પાંચમો. બરાબર, 5 સાદા લોલક જોડેલા છે. તમે એવું કહી શકો. બરાબર, શું કહી શકાય અહીંયા કે આકૃતિ મુજબ એક તાર વડે, તારને ટેક્સ્ટ બુકમાં કનેક્ટર કીધું છે. આ છે તાર, અથવા એને કનેક્ટર પણ કહી શકાય. તાર અથવા કનેક્ટર વડે 5 સાદા લોલક જોડેલા છે. બરાબર, આ છે પહેલું સાદું લોલક, બીજું, ત્રીજું, ચોથું અને હવે તમે વિચારો કે સાદા લોલકનું આવર્તકાળનું સૂત્ર શું થાય અથવા આવૃત્તિનું સૂત્ર શું થાય? કોઈ પણ વસ્તુ ચાલશે. આવર્તકાળનું સૂત્ર તમને આવડતું હોય કે સાદા લોલક માટે t બરાબર 2π √L/g. એની ઉપરથી આવૃત્તિ ગોતો. કોણીએ નહીં, ખાલી આવૃત્તિ કહું છું. આવૃત્તિ f બરાબર, આનું વ્યસ્ત કરી દો. બરાબર, કે f બરાબર 1/t થાય. તો આનું વ્યસ્ત કરી નાખો એટલે 1/2π √ જેમનું તેમ જ રહીએ g/L થઈ જાય. આ પ્રકારનું સૂત્ર છે સાદા લોલકની આવૃત્તિનું. હવે આવૃત્તિ જોવો તો એક કોની ઉપર આધારિત છે? તો આવૃત્તિ માત્ર લંબાઈ ઉપર આધારિત છે. કોની ઉપર આધારિત છે? લંબાઈ ઉપર જ આધારિત છે, બીજી કોઈ વસ્તુ ઉપર આધારિત નથી. એટલે આપણે લખીએ કે f માત્ર L પર આધારિત છે. f માત્ર છે એ L ઉપર જ આધારિત છે, બીજી કોઈ વસ્તુ ઉપર આધારિત. તો જેની લંબાઈ સરખી એની આવૃત્તિ પણ સરખી. જેની લંબાઈ સરખી એની આવૃત્તિ પણ સરખી. બરાબર છે. હવે જો અહીંયા શું થશે ખબર છે કે જો આપણે પેલા લોલકને દોલન કરાવશું, પેલા લોલકને દોલન કરાવો ને તો બીજું લોલક દોલન કરશે, ઓટોમેટિક કરશે. કારણ કે એક જ તારથી જોડેલા છે તો આ દોલન કરશે તો તાર મારફતે દોલન આ કરશે ને આ કરશે ને આ કરશે ને આ કરશે. પણ આપણે શું ધ્યાનમાં લીધું કે પેલા લોલકને દોલન કરાવવામાં આવે તો
ચોથું લોલક સૌથી વધુ દોલન કરે છે, સૌથી મોટા દોલન કરે છે, અથવા ખૂબ મોટા કંપો વિસ્તાર સાથે દોલન કરે છે. ફરીથી કે જ્યારે પેલા લોલકને દોલન કરાવવામાં આવે ત્યારે દોલન બધાય કરશે, પણ સૌથી મોટા દોલન કોણ કરશે, સૌથી મોટા કંપ વિસ્તાર સાથે કોણ દોલન કરશે, તો એ ચોથું કરશે. આવું શું કામ? આવું શું કામ? આવું એટલા માટે કે આને દોલન કરાવ્યા એ બહારથી આપેલી આવૃત્તિ ગણી શકાય, આને દોલન કરાવ્યા એ બાહ્ય આવૃત્તિ કહેવાય, અને એ બાહ્ય દોલન છે એ આને મળ્યા. બંનેની લંબાઈ સરખી છે એટલે આની બાહ્ય આવૃત્તિ આની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થવાથી આ બંને વચ્ચે અનુનાદ થયો. ફરીથી બંનેની લંબાઈ સરખી છે એટલે કે બંનેની આવૃત્તિઓ સરખી હશે. આને દોલન કરાવો ને તો સૌથી મોટા દોલન આ કરશે, કારણ કે આ બંને વચ્ચે અનુનાદ થશે. દોલન આ બધાય કરશે પણ સૌથી મોટા કોણ કરશે, એટલે આજે આપણે લખવાનું છે કે હવે પ્રથમ લોલકને દોલન કરાવતા, પ્રથમ લોલકને દોલન કરાવતા સૌથી મોટા દોલન અથવા એમ લખી બધા જ લોલક દોલન કરે છે, કારણ કે કનેક્ટર વડે જોડેલા છે, પરંતુ ચોથું લોલક સૌથી મોટા દોલન કરે છે, કારણ કે એક અને 4ની લંબાઈ સરખી હોવાથી તેમની આવૃત્તિઓ સમાન થાય અને તેમની વચ્ચે અનુનાદ થશે. લખી લ્યો, ચાલો. લખાઈ ગયું? હાલો, પછી અનુનાદના પ્રેક્ટિકલ લાઈફમાં એક ઉદાહરણ આપેલા છે. એક તો મેં તમને આપ્યું કે ખૂબ જ ઊંચી આવૃત્તિથી કોઈ પણ વ્યક્તિ ગાતું હોય તો કાચ તૂટી જાય, બરાબર? તો એને અનુનાદ કહી શકાય. બીજા ઉદાહરણ ટેક્સ્ટ બુકમાં આપેલું છે, એકાદું આ પૂછી નાખું. બીજું ઉદાહરણ આપેલું છે અનુનાદના ઉદાહરણ. તો એક જ ઉદાહરણ આપેલું છે કે જનરલી તમે જુઓ ને તો સૈનિકોને છે ને એ ઝૂલતા પુલ હોય ને, દોરીવાળા, તારવાળા, એની ઉપર માર્ચ કરવાની, પરેડ કરવાની મનાય. કારણ કે એના માર્ચિંગથી જે ધ્રુજારી ઉત્પન્ન થાય, માર્ચિંગથી જે કોઈ પણ ધ્રુજારી ઉત્પન્ન થશે એ ધ્રુજારી એ પુલની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થઈ જાય તો પુલ દોલન કરવા માંડે, તૂટવાની સંભાવના વધી જાય, બરાબર? તો આનું ઉદાહરણ તમે આમ લખી શકો કે સૈનિકોને ઝૂલતા પુલ પર માર્ચિંગ ન કરવાની સલાહ આપવામાં આવે છે, બરાબર?
જો એ માર્ચિંગ કરશે, પરેડ કરશે, તો ધ્રુજારી એટલી બધી થાય, આટલા બધા લોકો એકસાથે ઠેકડા મારે તો ધ્રુજારી તો થાય ને. ધ્રુજારી થાય ને પુલની પ્રાકૃતિક આવૃત્તિ ને આ ધ્રુજારી બાહ્ય આવૃત્તિ બે મેચ થઈ જાય તો પુલ મોટા દોલન કરવા માંડે અને તૂટી પણ શકે. બરાબર છે. બીજા ઘણા બધા એક્ઝામ્પલ છે પણ એ જે આપણે 12મામાં જોવા પડશે. બરાબર, થોડાક એડવાન્સ ફિઝિક્સના છે એટલે એટલા બધા એડવાન્સ નહીં, 12મા ધોરણના છે. બરાબર, તો અહીંયા આપણે અનુનાદ પૂરું કરીએ છીએ. હવે આપણે સ્વાધ્યાયના દાખલા તરફ જશું. બરાબર, પૂછી નાખું છું આમ. જો સ્વાધ્યાયમાં છે ને આપણે આટલા દાખલા બાકી છે, મારો ખ્યાલ છે ને ત્યાં સુધી, તો ટેક્સ્ટબુકમાં જોઈ લઈએ. એક તો 16મો બાકી છે, 14.16. બીજું 22મો બાકી છે અને 25મો બાકી. બરાબર, 14.22 અને 14.25 એટલે 3 દાખલા આપણે બાકી છે. શરૂઆત કરીએ, પાછી કાં મૂકી દીધી. 14.22 થી શરૂઆત કરીએ છીએ કારણ કે એ સારો દાખલો છે. તો સ્વાધ્યાયમાં 14.22 જો ચાલો અહીંયા ધ્યાન આપો. દર્શાવો કે કણના દોલનની અવધિ માટે, કોઈ પણ અવધિ માટે સરેરાશ ગતિ ઉર્જા અને સરેરાશ સ્થિતિ ઉર્જા સમાન હોય છે. શું દર્શાવવાનું છે? કે કણના દોલનની કોઈ પણ આવૃત્તિ માટે સરેરાશ ગતિ ઉર્જા અને સરેરાશ સ્થિતિ ઉર્જા બંને સમાન હોય છે. જો ક્વેશ્ચન જ લખું છું. દર્શાવો કે સરેરાશ ગતિ ઉર્જા બરાબર સરેરાશ સ્થિતિ ઉર્જા, આટલું દર્શાવવાનું છે. હવે આ સ્ટાર્ટ કરીએ એ પહેલાં નોંધ તો લખવી પડે. નાની નોંધ વગર આપણું ક્યાં કંઈ થતું જ નથી. તો લખીએ, પહેલાં નોંધ લખીએ. કોષનું એક આવર્તકાળ પર સરેરાશ, જેને છે ને આમ દર્શાવે 0 થાય. કોસ ઓમેગા ટીનું, કોસ ઓમેગા ટી જ લખીએ, કોસ ઓમેગા ટીનું એક આવર્તકાળ પર સરેરાશ 0 થાય. અને સરેરાશને છે ને આમ બતાવો, આ ટાઈપનો કાઉન્સ કરી અને સરેરાશને દર્શાવવામાં આવે છે. બરાબર છે, આ વસ્તુ યાદ રાખજો. નેક્સ્ટ ટાઈમથી લખીશ ને. આપેલું બીજું સાઇન ઓમેગા ટીનું એક આવર્તકાળ પર સરેરાશ, એને કેમ દર્શાવાય? સાઇન ઓમેગા ટી, એ પણ 0 થાય. સાઇન અને કોસ બંનેનું સરેરાશ 0 થાય. આને તમે આમ વિચારી શકો, આ કોસનો આલેખ છે, તો આ પ્લસ ભાગ, આ માઇનસ ભાગ, તો આ બધાનો સરેરાશ કાઢશો ને તો એ 0 થઈ જશે. કારણ કે આ અડધો અને આખું, પણ આ આખું છે એ માઇનસમાં આવશે. ન સમજાય વાંધો નહીં, સીધું આ યાદ રાખો. હું તો સમજાવવાનું ટ્રાય કરું છું લોજિકલી, કે આ અડધું બરાબર સાઇનમાં સમજાઈ જશે. જો કે આ પ્લસ ભાગ, આ માઇનસ ભાગ,
સરેરાશ કાઢો એટલે બધાનો સરવાળો ભાગ્યા 2 કરવું પડે. તો આ ધારો કે +1 હોય, આ -1 હોય, તો સરેરાશ કાઢો +1 -1 ભાગ્યા 2 એ 0 થઈ ગયું. એવું જ કોષમાં છે, બરોબર. ત્રીજું આ કામનું છે. કોસ સ્ક્વેર ઓમેગા ટી નું એક આવર્તકાળ પર સરેરાશ, એને આમ લખવું કોસ સ્ક્વેર ઓમેગા ટી એ 1/2 થાય. કેટલું થાય? 1/2 થાય. તે જ રીતે ચોથું સાઇન સ્ક્વેર ઓમેગા ટીનું એક આવર્તકાળ પર સરેરાશ, સાઇન સ્ક્વેર ઓમેગા ટી એ પણ 1/2 જ થાય. આવું શું કામ થતું હોય? કારણ કે સ્ક્વેર કરો ને તો માઇનસ ભાગ પ્લસ થઈ જાય. સ્ક્વેર કરો ને તો માઇનસ ભાગ પ્લસ થઈ જાય. હવે કાઢો સરેરાશ, લ્યો. બરાબર. સાબિત આ ન કરી શકાય સીધું, આ તો ખાલી સમજાવવા માટે કહું છું કે સ્ક્વેરનું સરેરાશ 1/2 થાય અને 1 ઘાતવાળાનું સરેરાશ 0 થાય. લખી લો. ચાલો ચાલો હવે દાખલો શરૂ કરીએ. આ જો આ નોંધ આવડતી હોય તો દાખલો સાવ MCQ છે. આપણે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સૂત્રો લખેલા છે, બરોબર. પહેલાં આપણે જે તે સમયે તારવણી કરેલી છે તે સમયે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સૂત્ર લખેલા છે. તો આનો જવાબ લખીએ. કે ગતિ ઉર્જા K બરાબર 1/2 KA² સાઇન સ્ક્વેર ઓમેગા ટી +5 વડે અપાય છે. શેના વડે અપાય? સાઇન સ્ક્વેર ઓમેગા ટી +5 વડે અપાય. આ ગતિ ઉર્જાનું સૂત્ર છે, બરાબર. કોનું સૂત્ર છે? ગતિ ઉર્જાનું સૂત્ર છે. આનો સરેરાશ કાઢો, તેનું સરેરાશ લેતા બંને બાજુ સરેરાશ લ્યો તો ગતિ ઉર્જાનું સરેરાશ એટલે એને આમ લખાય ઇઝ ઇક્વલ ટુ આ સરેરાશની અંદર આખું 1/2 KA² સાઇન સ્ક્વેર ઓમેગા ટી +5. અચળોની સરેરાશની બહાર આવતું રહ્યું. અચળ બધેથી લપસીને બહાર આવતું રહ્યું, બરાબર. એ ક્યારેય અંદર રહેશે નહીં. તો અચળ છે આ K ને A² અચળ છે એ બહાર આવતા રહેશે. એટલે અંદર શું વધ્યું? સાઇન સ્ક્વેર ઓમેગા ટી +5. હવે સાઇન સ્ક્વેરનો સરેરાશ 1 થાય. હમણાં જ નોંધમાં લખ્યું. એટલે 1/2 KA² અહીં એવું 1/2, બરાબર. કારણ સાઇન સ્ક્વેર ઓમેગા ટી +5 બરાબર 1/2 થાય. 1/2 1/4 KA². આ શું મળ્યું? સરેરાશ ગતિ ઉર્જા. ચાલો હવે આ પહેલું હતું. બીજું સ્થિતિ ઉર્જા U બરાબર 1/2 KA² cos સ્ક્વેર ઓમેગા ટી +5 વડે અપાય, બરાબર. આનું બંને બાજુ સરેરાશ લ્યો. આનું પણ સરેરાશ લઈએ તો આ U બરાબર સરેરાશની અંદર આખું આવી જશે 1/2 KA² cos સ્ક્વેર ઓમેગા ટી +5. આમાં પણ સેમ વસ્તુ જ કરી શકો ને તમે. આટલું બહાર કાઢી લ્યો અને આનું સરેરાશ કેટલું થાય? અડધું. સીધું લખી નાખો, લખી જ નાખો, શું વાંધો નહીં. એટલે 1/2 KA² બહાર ઉતારીએ અને આની જગ્યાએ શું આવી જાય? હાફ. કારણ લખી નાખવાનું બાજુમાં કે cos સ્ક્વેર
ઓમેગા ટી પ્લસ 5નું સરેરાશ 1/2 થાય. તો આનો આન્સર કેટલો આવશે? 1/4 કે એ સ્ક્વેર. બરાબર. હવે ખાલી લખી નાખો ડાબા બરાબર જમા, સોરી સરેરાશ કે બરાબર સરેરાશ યુ લખી દઉં સાઈડમાં. આ 1, આ 2. તો 1 અને 2 પરથી 1 અને 2 પરથી અહીંયા લખું છું સરેરાશ કે બરાબર સરેરાશ યુ. આ સાબિત થઈ ગયું. સરેરાશ કે બરાબર સરેરાશ યુ. બરાબર. એટલે આ સાબિત થઈ ગયું. લખી લો ચાલો. એટલે આ એક દાખલો થઈ ગયો. ચાલો એની પછી હવે 25મો દાખલો કરીએ. સ્વાધ્યાયમાં 14.25 કોઈ એક સ્પ્રિંગ સાથે જોડાયેલ દ્રવ્યમાન ઓમેગા વેગ સાથે ઘર્ષણ કે અવમંદન મુક્ત દોલન કરે છે. જો અવમંદન મુક્ત છે એટલે સાદું સામાન્ય જે શરૂઆતમાં ભણ્યા ને એ છે, અવમંદન વાળું નથી એટલે b બરાબર 0 છે. બરાબર. એ તો શરૂઆતમાં જ લખના. અવમંદન મુક્ત સરળ આવર્ત ગતિ. બરાબર. એટલે સામાન્ય જે આપણે બહુ પહેલા ભણી ગયા ને એ છે. ટી બરાબર 0 સમયે x0 જેટલું ખેંચવામાં આવે છે. ટી બરાબર 0 સમયે ટી બરાબર 0 સમયે x0 જેટલું ખેંચતા અને v0 વેગથી ધક્કો મારતા. v0 પ્રારંભિક વેગ. આ બે વસ્તુ આપેલી છે કે ટી બરાબર 0 સમયે સ્થાનાંતર કેટલું છે? x0 જેટલું અને વેગ કેટલો છે? v0 જેટલું. તો શું ગોતવાનું છે? તો સાવ MCQ જેવો દાખલો છે, ભલે રકમ આવડી મોટી હોય. તો ઓમેગા x0 અને v0 ના પદમાં કંપ વિસ્તાર નક્કી કરો. એટલે કે આ બધાના પદમાં કંપ વિસ્તાર ગોતી દેવાનો. કંપ વિસ્તાર એટલે કે એ ગોતી દેવાનો. તો આનો આન્સર સ્ટાર્ટ કરીએ. આનો આપણે આજે આન્સર સ્ટાર્ટ કરીએ તો લખી દઉં કે ટી બરાબર 0 ધેટ ઇમ્પ્લાઇઝ, એટલે કે ટી બરાબર 0 હોય ત્યારે એક્સ બરાબર કેટલું આપ્યું છે? x0. વી બરાબર કેટલું આપ્યું છે? v0. બરાબર. આ બે વસ્તુ આપેલી છે. હવે આમાં આપણે લખીએ. આપણે જાણીએ છીએ કે બરાબર આપણે શું જાણીએ છીએ કે v બરાબર ઓમેગા √(a² - x² થાય. આ સૂત્ર આપણે જૂનું ને જાણીતું છે. બધા એની કિંમત લખી નાખીએ. v ની જગ્યાએ v0 લખી નાખીએ. ઓમેગા તો એમને આપેલું છે. બરાબર. એમાં કાંઈ ફેરફાર કરવાનો નથી. એ એમને એ તો ગોતવાનો છે.
માઇનસ એક્સની જગ્યાએ શું લખશું? x0. આમાંથી આપણે એ ગોતી દેવાનું છે. તો એ ગોતવા માટે શું કરીએ? તો પહેલાં આને નીચે જવા દઈએ. એટલે v0 અપોન ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ s² માઇનસ x0 સ્ક્વેર. બંને બાજુ વર્ગ કરતા, બંને બાજુ વર્ગ કરો. v0 સ્ક્વેર ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વર્ગ કરો એટલે વર્ગમૂળ નીકળી જાય. વર્ગ કરો એટલે વર્ગમૂળ નીકળી જાય. તો a0 સ્ક્વેર માઇનસ x0 સ્ક્વેર. આ માઇનસ વાળું પદ ઓલી બાજુ લઈ જાઓ એટલે પ્લસ વાળું થઈ જશે. એટલે v0 સ્ક્વેર અપોન ઓમેગા સ્ક્વેર પ્લસ x0 સ્ક્વેર બરાબર a સ્ક્વેર. તો આની ઉપરથી ફાઇનલ એનું સૂત્ર મળશે કે a બરાબર ઓલી બાજુ જશે તો વર્ગમૂળ થઈ જશે, એ ઓલી બાજુ વર્ગ ઓલી બાજુ જશે તો શું થઈ જશે? વર્ગમૂળ થઈ જશે. એટલે v0 સ્ક્વેર છેદમાં ઓમેગા સ્ક્વેર પ્લસ x0 સ્ક્વેર. આ આપણો આન્સર, આ આપણો જવાબ થઈ જશે. લખી લ્યો, જોઈ લ્યો. આ બધાના પદમાં જ છે. ઓમેગા x0 v0 આ ત્રણેયના પદમાં જ છે. શું છે? કંપોઝિટ. ચાલો હવે છેલ્લો દાખલો. સોળમો ક્વેશ્ચન છે ને એ છે ને એ આમ તો પ્રશ્ન જવાબ છે, ક્વેશ્ચન આન્સર છે. બરાબર, એટલે MCQ માટે ખૂબ જ કામનું છે. બરાબર, જુઓ તમારે 11th છે ને આવું ક્વેશ્ચન આન્સરવાળા ઘણા બધા ક્વેશ્ચન હશે. એ કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન હશે. તો એની ઉપરથી પણ ઘણા MCQ બનતા હોય છે. તો એ ખાસ સોલ્વ કરવા, ક્યારે મૂકી દેવાની. બરાબર, જો 16મો ક્વેશ્ચન. એક મિનિટ, ઇંક ફિલઅપ કરી લો. ચાલો, સ્વાધ્યાયમાં 14.16 શું આપેલું છે? જો આ દાખલો આપણે ઊંધેથી ચાલુ કરીએ છીએ. આમાં 5 પેટા પ્રશ્ન છે. એમાં આપણે ડી થી સ્ટાર્ટ કરીએ છીએ. બરોબર, તો પહેલા ડીમાં શું કહે છે? જો કે ગુરુત્વાકર્ષણ હેઠળ ગતિ કરતા કેબિનેટમાં એટલે કે કોઈ એક ડબ્બામાં લઈ લ્યો, લિફ્ટમાં લઈ લ્યો, જડિત સાદા લોલકની આવૃત્તિ કેટલી હશે? ગુરુત્વાકર્ષણ હેઠળ કેબિનેટમાં, આમાં તમે લિફ્ટ લઈ શકો. સાદા લોલકનો અથવા સાદા લોલકની આવૃત્તિ F બરાબર કેટલું? તો આનો આન્સર લખીએ. કે સાદા લોલક માટે છે એ t બરાબર 2π અંડર રૂટ ઓફ L/g આપણે લખીએ છીએ, તથા f બરાબર 1/t થાય. એટલે આને ઉલટાવીને લખી નાખો એટલે 1/2π અંડર રૂટ ઓફ g/L થાય. બરાબર, હવે ગુરુત્વાકર્ષણ હેઠળ એટલે એને કહેવાય મુક્ત પતન કહેવાય. શું કહેવાય? મુક્ત પતન કહેવાય. એટલે કે અસરકારક પ્રવેગ g પરી
0 થાય આપણે કરેલો છે મુક્ત પતનમાં જી પરી 0 થાય શું થાય પરિણામી પ્રવેગ 0 થાય કે લિફ્ટ છે બરાબર લિફ્ટ છે એ જી જેટલા પ્રવેગથી નીચે જાય છે એ બરાબર જી થાય છે લિફ્ટનો પ્રવેગ એ બરાબર જી થાય છે એટલે પરિણામી પ્રવેગ એ માઇનસ જી એટલે કે જી માઇનસ જી બરાબર 0 થાય જો જી 0 મૂકો આમાં 0 મૂકો તો અહીંયા ઉપર 0 મૂકો તો આખું પદ 0 થઈ જશે એટલે કે તેથી એફ બરાબર 0 થાય આપણે લખ્યું છે ને એમાં આવર્તકાળ અનંત લખ્યું છે આવર્તકાળ અનંત થાય તો એનો વ્યસ્ત આવર્તકાળ અનંત થાય તો એનો વ્યસ્ત 0 થાય થઈ ગયું ને લખી લ્યો હાલો એની પછી ડી પહેલાં કોણ આવે પછી નહીં હો પહેલાં ડી પહેલાં સી આવે ને સી શું કહે છે કે કાંડા ઘડિયાળ પહેરેલો માણસ શું કામ કાંડા ઘડિયાળ પહેરેલો માણસ ટાવર પરથી નીચે પડે છે જો તો માણસ છે કે ખાલી ઘડિયાળ છે અહીં ભેગો માણસે છે ખાલી ઘડિયાળ ઘા કરવી હતી ને માણસે ભેગો ઘા કરી દીધો તો શું ક્વેશ્ચન જો સારો ક્વેશ્ચન સારો છે જવાબ કંઈ નથી પણ શું ઘડિયાળ સાચો સમય બતાવશે ઓલો માણસ પડે છે એ ટાઈમ જોશે નો જ જોવે ને આ તો આપણે નવરાજ બરાબર એને બચાવવા કરતાં આપણે ટાઈમ જોવે તો શું ઘડિયાળ સાચો સમય બતાવશે કે મુક્ત પતન કરતી ઘડિયાળ આનો સાચો ક્વેશ્ચન શું બને કે મુક્ત પતન કરતી ઘડિયાળ કાંડા ઘડિયાળ સાચો સમય બતાવશે તો આમાં આપણે પાડશું આન્સર કહેશું હા બતાવશે બરાબર કારણ કે ઘડિયાળ છે ને એ જનરલી દોલન ઉપર જ કામ કરતી હોય છે કોની ઉપર કામ કરે છે દોલનના સિદ્ધાંત ઉપર કામ કરતી હોય છે કે અંદર રહેલું કાંઈ પણ એક તંત્ર છે એ દોલન કરતું હોય અને એ દોલન ઉપરથી સમય નક્કી થતું હોય પણ એ દોલનનું તંત્ર સ્પ્રિંગવાળું હોય છે કાંડા ઘડિયાળમાં કયું તંત્ર હોય છે આપણે લખીએ કે હા સાચો સમય બતાવશે હા સાચો સમય બતાવશે કારણ કે કાંડા ઘડિયાળમાં સ્પ્રિંગનો ઉપયોગ થાય છે કોનો ઉપયોગ થાય છે સ્પ્રિંગનો ઉપયોગ થાય છે તેથી બરાબર સ્પ્રિંગ માટે ઓમેગા કેટલું થાય √k/m થાય ને એટલે એની ઉપરથી એનો આવર્તકાળ t બરાબર 2π √m/k થાય અને એની આવૃત્તિ બરાબર એની આવૃત્તિ વિચારી શકો આવર્તકાળ છે એ પ્રવેગથી સ્વતંત્ર છે આની જગ્યાએ ઓલી સાદા લોલકવાળી ઘડિયાળ હોત તો t બરાબર 2π √L/g થાય જ્યાં આ g પરિણામી છે એ 0 થઈ જાય તો આવર્તકાળ 0 થઈ જાય તો દોલન જ નથી થતા તો ઘડિયાળ સમય બતાવશે નહીં ખોટો સમય જ બતાવશે બરાબર સાચો સમય બતાવશે નહીં પણ કાંડા ઘડિયાળમાં સ્પ્રિંગનો ઉપયોગ થાય છે સ્પ્રિંગને એને ગુરુત્વ પ્રવેગને કાંઈ લાગતું નથી એટલે એ સાચો સમય બતાવશે બરાબર આની જેમ નહીં જો સાદા લોલકવાળી ઘડિયાળને ઘા કરો જો ઓલો માણસ છે એ લોલકવાળી ઘડિયાળને હાથમાં પકડીને નીચે પડ્યો તો સાચો સમય બતાવત
અહીં ગુરુત્વ લખજો. હાલો એની પછી સી થઈ ગયું. હવે બી નો વારો. બી બીમાં શું કહે છે જો સાદા લોલક માટે નાના દોલન એ લગભગ સરળ આવર્ત છે, આ તો આપણને ખબર છે, પણ શું મોટા દોલન માટે તમારું શું કહેવું છે? તો સાદા લોલક માટે નાના દોલન કેવા છે? સરળ આવર્ત છે. આ તો આપણે વાત કરી, નાના દોલન કેવા હોય? સરળ આવર્ત હોય. આગળ ક્વેશ્ચન વાંચો કે મોટા ખૂણા માટે દોલન કરતા હોય, મોટા ખૂણા માટે દોલન નો આવર્તકાળ વિશ્લેષણ પ્રયોગ ઉપરથી કહે છે, એમને એમ નથી કહેતા. મોટા દોલન માટે આવર્તકાળ ટી બરાબર 2π √L/g થી મોટો હોય છે. કેવો હોય છે? મોટો હોય છે. તો આ દલીલ તમારી રીતે વિચારો. દલીલ નથી, આમ તો સાચી જ વસ્તુ છે, પણ છતાંય આપણને કહે છે કે નાના દોલન માટે સરળ આવર્ત છે અને આવર્તકાળ આટલો હોય. આવર્તકાળ કેટલો હોય? આટલો હોય. પણ જો મોટા દોલન હોય તો સરળ આવર્ત ગતિ થશે નહીં. કેવી ગતિ? સરળ આવર્ત નહીં થાય, બીજી કંઈક થશે. ખાલી આવર્ત ગતિ કહી શકો, સરળ આવર્ત ન કહી શકો. તો આવર્તકાળ છે એ આના કરતાં વધુ હોય, આના કરતાં વધુ હોય કાં મોટું હોય. તો આને આપણે કઈ રીતે સમજાવી શકીએ? તો યાદ કરો, આની સમજૂતી આપણે કઈ રીતે આપીએ છીએ કે સાદા લોલક માટે આપણે આવર્તકાળનું સૂત્રની તારવણી કઈ રીતે કર્યું હતું? સાદા લોલક માટે આપણે આવર્તકાળના સૂત્રની તારવણી કઈ રીતે કરેલી છે? આનો આન્સર લખીએ કે ટી બરાબર 2π √L/g ની સાબિતીમાં બીજી સાબિતી, બરાબર, મેં તમને બે સાબિતી લખાવી છે. એની અંદર સાઇન થીટા ને થીટા લીધેલો છે. સાઇન થીટા ને થીટા લીધેલો છે ત્યારે આ સૂત્ર આવ્યું છે. બીજી સાબિતી મેં તમને બીજી સહેલી સાબિતી લખાવી છે, એની વાત કરું છું. સાઇન થીટા ને થીટા લીધેલો છે, પરંતુ જો ખૂણો મોટો હોય, એટલે કે આ બીજી માટે વાત થઈ જાય, બીજા સેન્ટેન્સ માટે, બીજા વાક્ય માટે વાત થઈ જાય. જો ખૂણો મોટો હોય તો સાઇન થીટા બરાબર થીટા ન લઈ શકાય અને ટી એ 2π √L/g થી વધુ મળશે. ગોતી નથી દેવાનો, ખાલી કહી દેવાનું મળશે. બરાબર, લખી લો. ચાલો ચાલો હવે છેલ્લું એક. છેલ્લો એમાં જો શું કીધું છે કે SHM-માં એટલે કે સરળ આવર્ત ગતિમાં આવર્તકાળ ટી બરાબર 2π
કે બાય એમ વડે એમ બાય કે વડે આપવામાં આવે છે. શેના વડે અપાય છે? t ઇઝ ઇક્વલ ટુ 2π અંડર રૂટ ઓફ m બાય k વડે અપાય છે. બરાબર. પરંતુ સાદા લોલકનો આવર્તકાળ દળથી સ્વતંત્ર છે. સમજાવો. સાદા લોલકનો આવર્તકાળ દળથી સ્વતંત્ર છે. તો આવું શું કામ? સાદો લોલક એ સરળ આવર્ત ગતિ જ કરે છે ને. ક્વેશ્ચન સમજો પહેલા, ક્વેશ્ચન નહીં સમજાય. કે સરળ આવર્ત ગતિનો આવર્તકાળ હોય ને, કોઈ પણ વસ્તુ સરળ આવર્ત ગતિ કરે તો એનો આવર્તકાળ આ સૂત્ર વડે અપાય. કોઈ પણ ગમે દુનિયાની ગમે તે વસ્તુ સરળ આવર્ત ગતિ કરે એમાં આવર્તકાળ આ સૂત્ર વડે આપવામાં આવે છે. આ સૂત્રમાં જુઓ તો એમ આવે છે ને કે આવે છે, એટલે આવર્તકાળ છે એ એમ ઉપર આધારિત દેખાય છે અથવા છે. આવર્તકાળ છે એ એમ ઉપર આધારિત છે. પણ તમે સાદા લોલકનું આવર્તકાળનું સૂત્ર જોશો, સાદા લોલકનું આવર્તકાળનું સૂત્ર જોશો 2π અંડર રૂટ ઓફ l બાય g, એમાં દળ આવતું નથી. તો t દળ m થી સ્વતંત્ર કેમ થયું? સૂત્ર ઉપર સીધું નહીં કહીએ, આપણે થોડુંક વિચારશું કે t છે એ દળથી સ્વતંત્ર છે તો શું કામ? ચાલો હવે આનો આન્સર લખીએ. આની માટે થોડીક સાબિતી પાછી જોવી પડશે, જે આપણે પહેલાં જ કરેલી છે. કે આ સાદું લોલક, આ એની સંતુલન સ્થિતિ, આને આપણે થોડુંક સ્થાનાંતર કરાવ્યું, અને આપણે થોડુંક સ્થાનાંતર કરાવ્યું, બરાબર. નાનો ખૂણો થીટા જેટલું સ્થાનાંતર કરાવ્યું, ખૂબ નાનો ખૂણો છે. અને આ અંતર આપણે કેટલું લીધું? x જેટલું લીધું. ધારો કે સૂક્ષ્મ સ્થાનાંતર x કરાવ્યું છે, બહુ જ નાનું સ્થાનાંતર. અને લોલકની લંબાઈ કેટલી છે? l જેટલી છે, બરાબર. આપણે પેલા કરેલું જ છે એ જ છે. આ ખૂણો 90 નો છે. તો અહીંયા આની ઉપર બળ લાગતા હોય, એક નીચે તરફ mg લાગતું હોય, એ mgના આપણે બે ઘટક પાડ્યા હોય, કારણ કે આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ થીટા થાય, અને mgના બે ઘટક પાડ્યા હોય. આ બાજુ આવે mg cos થીટા અને આ તરફ આવે mg sin થીટા, બરાબર. આ તરફ કયું બળ લાગશે? આ બાજુ બળ લાગે છે. આ બળની કિંમત શું છે? mg sin થીટા. આ પુનઃસ્થાપક બળ છે. કેવું છે? પુનઃસ્થાપક. આ શું કામ કરે છે? તો આ તણાવ બળને સંતુલિત કરતું હતું અને આ પાછું લઈ આવતું હતું. જો કે અહીં પુનઃસ્થાપક બળ F બરાબર માઇનસ, પુનઃસ્થાપક છે એટલે માઇનસ mg sin થીટા. અને sin થીટાની કિંમત અહીંથી લખો તો sin થીટા બરાબર સાબા સામેની બાજુ છેદમાં કર્ણ. તો આ થાય કર્ણ અને આ થાય પાબા, એટલે x ના છેદમાં l થાય. આમાં મૂકી દો માઇનસ mg x ના છેદમાં l. પહેલાં કરેલું જ છે પણ છતાંય મારે કરાવવું પડે. તો આમાંથી x ને સાઈડમાં રાખો, બાકી બધું એ કરતા બનાવી દો, એટલે બાકી બધું એક ભેગું કરી નાખો f. આ સૂત્રને, જેને f બરાબર માઇનસ kx સાથે સરખાવો જો તો f ની સામે f,
એક્સની સામે એક્સ, માઇનસની સામે માઇનસ, તો કે બરાબર શું લખી શકાય કે તેથી કે બરાબર સાદા લોલક માટે કે આપણે નથી ગોઈતો, આ ગોતાવવું જોઈએ એટલે જ પ્રોસેસ કરાવવું જોઈએ આખી. ત્યાં હું લગભગ કે લખાવતા ભૂલી ગયો છું કે સાદા લોલક માટે અચળાંકની કિંમત કેટલી થાય. સ્પ્રિંગ માટે કે બરાબર કે જ થાય, સાદા લોલક માટે કે કેટલો થાય, અચળાંક કેટલો થાય અહીંથી ખબર પડશે. સાદા લોલક માટે અચળાંક થાય mg/l. આ શું મળ્યો? સાદા લોલક માટે સરળ આવર્ત ગતિનો અચળાંક. કેને કહેવાય સરળ આવર્ત ગતિનો અચળાંક. કે બરાબર mg/l મળ્યું. લખી લીધું? આટલું કાઢી નાખું? ચાલો આ ભૂસી નાખું છું. આ કાઢી નાખવાની જરૂર નથી. જો તો અહીંથી મને શું ખબર પડે છે કે સાદા લોલક માટે કે એ દળના સમપ્રમાણમાં છે. સાદા લોલક માટે અચળાંક છે એ દળથી જ બનેલો છે. જો કે બરાબર એમ, આ બે તો અચળાંક હોય, આ બે લંબાઈ એકવાર ફિક્સ થઈ જાય પછી બદલાય નહીં, જી અચળ છે. એટલે કે અને એમ બે કે છે એ એમ ઉપર જ આધારિત છે અથવા એમથી જ બનેલો છે એવું કહી શકાય. તેથી ટી બરાબર 2π √ m/k માં અહીંયા કે છે એ દળ ઉપર આધારિત છે, તો કે ની જગ્યાએ તમે દળ મૂકો તો દળ કેન્સલ થઈ જાય. પારિમાણિક રીતે કહું છું, કે ની જગ્યાએ તમે દળ મૂકો, વિચારો કે કે કોની ઉપર આધારિત છે? દળ ઉપર. તો અંશ છેદમાંથી દળ નીકળી જશે, તો આવર્તકાળ છે એ દળથી સ્વતંત્ર થઈ જાય. કોની માટે? સાદા લોલક માટે. કે અને એમ, તેથી સાદા લોલક માટે ટી આ રીતે અપાય છે. તેથી ટી દળથી સ્વતંત્ર થાય કારણ કે દળ પર આધારિત છે અને m/k ગુણોત્તર દળથી સ્વતંત્ર થાય. બરોબર? આમાંય દળ આવે છે અને આમાંય દળ આવે છે, બેયમાં દળ આવે છે તો દળ ઉડી જશે એટલે આ ભાઈ દળથી સ્વતંત્ર થશે. એટલે m/k ગુણોત્તર દળથી સ્વતંત્ર થાય એટલે ટી પણ દળથી સ્વતંત્ર થાય. બરોબર? લાંબી માથાકૂટ નથી કરવાની, યાદ આ રાખવાનું કે સાદા લોલક માટે સમપ્રમાણતા અચળાંક આ સૂત્રના લિસ્ટમાં નાખી દેજો. બરોબર? એ લોલકના સાબિતીની બાજુમાં કદાચ મેં ન લખાયું તો લખી દેજો. બરોબર? લખી લો. ચાલો આ આવશે હો ભેગું. ચાલો આ સાથે છે એ આપણે ટેક્સ્ટ બુકમાંથી આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. બરોબર? હવે એક ટોપિક રહેશે, સરળ આવર્ત ગતિઓનું મિશ્રણ. ઘણી બધી સરળ આવર્ત ગતિઓ થતી હોય. એક સ્પ્રિંગ આંદોલન કરે છે, બીજી સ્પ્રિંગ આંદોલન કરે છે, બેન ભેગ કરી દો તો. અથવા ઘણી બધી સરળ આવર્ત ગતિઓનું મિશ્રણ કરો તો પરિણામી ગતિ સરળ આવર્ત હોય ન હોય, કેવી હોય, એ બધું આપણે એક્સ્ટ્રા લેક્ચરમાં વિચારવું પડશે. આ સાથે આપણે ટોપિક અથવા ચેપ્ટર આખું પૂરું કરીએ છીએ. કંઈ પણ વસ્તુ રહી જતી હોય, ન સમજાતી હોય તો વોટ્સએપ પર મેસેજ કરી દેજો. બરાબર? અથવા સરને કહી દેજો, કેવું સરને. બરાબર? તો અને એક વસ્તુ યાદ રાખજો, ચેપ્ટર પૈતું આખી થિયરી કમ્પ્લીટ જોશે, પ્લસ છેલ્લે સ્વાધ્યાય આખું ફરીથી એકસાથે ગણેલું જોશે, પહેલેથી છેલ્લે સુધી. બરાબર? 1 થી 25 25 કેટલા દાખલા છે? હા 25 છે. 1 થી 25 25 દાખલા એક લાઇનમાં ફરીથી ગણેલા જોશે બધાની બુકમાં. બરાબર? તો એ ચેક થશે એટલે ગણી રાખજો, જોઈ લે. બરાબર? થેન્ક યુ.